છૂટવાનું કારણ એ અમારા ખ્યાલમાં આવ્યું છે. આપ છૂટે છે જીવને. સમજાય છે? એમાં પરને જાણે છે એમાં વજન આવી જાય છે. પ્રમાણમાં બે લેવું પડે ને. સ્વય જણાય છે ને પર જણાય છે. નિષેધ ના આવે. નિષેધ ના આવે એટલે અંદર જવાતો ભાર ના કોકની જોખમ આવી જાય. કોકની જોખમ આવી જાય. નિષેધ નથી આવતો. પ્રમાણમાં નિષેધ ક્યાંથી આવે? ક્યાંથી આવે પ્રમાણમાં? આગમ પ્રમાણમાં પરનો નિષેધ ના આવે. અને અધ્યાત્મ પ્રમાણમાં અધિકતા ન થાય. કેમ કે સ્વપ્રકાશક ની અધિકતા પૂર્વક નો તો ફળ આવ્યું છે એમ જાણે. સ્વપ્રકાશક પૂર્વક સ્વપ્રકાશક થાય છે. નિશ્ચય પૂર્વક નો વ્યવહાર. એક અપેક્ષા એ વ્યવહાર છે. જ્ઞેય થાય છે ને એ વ્યવહાર છે. વ્યવહાર છે. કેમ કે એમાં દ્રવ્ય ગુણ પર એ બધું આવી ગયું એમ. પ્રમાણ છે ને. પણ એમાં નિશ્ચય શા માટે લીધું છે સ્વપ્રકાશક? કે એમાં પરની અપેક્ષા બિલકુલ નથી. દ્રવ્ય ગુણ પર્યાય શ્વાસિત પોતે આત્મા છે ને. પોતાની સત્તા છે. એમાં પરની સત્તા નો નિષેધ થઈ ગયો. માટે સ્વસત્તાને જાણે છે તે નિશ્ચય છે. સતત દ્રવ્ય ગુણ પર્યાય ઉત્પાદિત દ્રવ્યતમ સત્તા કોણ જણાય છે? ખરેખર ધ્યેયપૂર્વક ની આ છે. ધ્યેયપૂર્વક નહીં આટલું જ છે બેન. ધ્યેયપૂર્વક ગેમાં ભાઈ આટલું જ આવે છે. જ્ઞેયમાં આનંદ આજ આવે છે, બીજું કઈ આવતું નથી. પ્રગટ થયેલો આનંદ જ એમાં સમાય છે સ્વજ્ઞેયમાં. દુઃખ ને નિમિત્તો ને શ્લોકારો એમાં સમાતો નથી. ખુશ છે. તમે તો છો જ પડી એ ઠેકાણા બાદ છે. પ્રમાણ તો આમાં લીધું છે, પ્રમાણ આમાં લીધું છે. શું ફેર છે એમાં? અધ્યાત્મ પ્રમાણ લીધું છે ને ઓલામાં આગમ પ્રમાણ લીધું છે. કેમ કે સ્વ પ્લસ પર લીધું ને. પરની અપેક્ષા આવી ને. એનું નામ વ્યવહાર સ્વપ્રકાશ. એનું નામ નિશ્ચય સ્વપ્રકાશ. કેમ કે કોઈ પરની અપેક્ષા જ નથી. હા, એમાં પર આવે જ નહીં. નિશ્ચયમાં પર આવે જ નહીં. અને સ્વપ્રકાશક થઈ જાય. બોલો, પર વિના સ્વપ્રકાશક થઈ જાય. પાછું એમાં દોષ ના આવે ક્યાંય કે સ્વપ્રકાશક ને માનો છો કે અમે તો સ્વપ્રકાશક માનીએ છીએ. નિર્દોષ સ્વપ્રકાશક નો ઉડાડી શકાતો નથી. જો સ્વપ્રકાશક નું ઉડાડશો તો અનુભવ નહીં થાય. એમ આપણે કહીએ હા શું લાલુભાઈ આ સ્વપ્રકાશક નું કેમ બધું નાખ્યું? પણ એ સ્વપ્રકાશક તું માને છે અમે કહીએ બાપરે બાપ. બેન बहुत सुंदर बात है, बहुत सुंदर. બોલો, સ્વપરમાં જનરલી આ જ ચાલે છે. આ જનરલ વ્યવહાર સપાર પ્રકાશ એ ચાલે છે. ઓલું કોઈને ખબર પણ પ્રમાણમાં પણ ઈ જ ચાલે છે. નિશ્ચય પ્રમાણમાં એ ચાલે છે. એ પ્રમાણાભાસ છે. કેમ કે નિશ્ચય સ્વપ્રકાશક વિનાનું સ્વપ્રકાશક એ પ્રમાણાભાસ છે. વ્યવહારે નથી. નિશ્ચય સ્વપ્રકાશક પૂર્વક વ્યવહાર સ્વપ્રકાશક હોય છે. નિશ્ચય પૂર્વક વ્યવહાર અહીંયા પણ છે. હવે અત્યારનું રંગીણી ક્યાં? जो यह ज्ञान मात्र भाव मैं हूं सो नई का ज्ञान मात्र ही नहीं जानना, तो यह ज्ञान मात्र भाव कैसा जानना? नई के आकार से ज्ञान के कलोलो तीनों को विलगता ऐसा ज्ञान सो ही ज्ञान
सो ही ज्ञेय सो ही ज्ञाता ऐसे ज्ञान के ज्ञाता यानी तीन भाव भाव सहित वस्तु मात्र जानना भावार्थ अनुभव करते करते ज्ञान मात्र अनुभवई तब बाह्य ज्ञेयता न्यारे ही तब बाह्य नहीं तो त्यारे ही ज्ञान में बैठे नहीं बहुरी है निके आकार की जल के ज्ञान में सो ज्ञान भी ज्ञाकार रूप दिखे है ये ज्ञान के कल्लोल है सो ऐसा ज्ञान रूप भी ज्ञान का स्वरूप है आगम प्रमाण में आई करी आप जानने योग्य है आप करी आप जानने योग्य है ताते ज्ञेय रूप है और आप ही आपको जानने वाला है यहाँ पे ज्ञाता भी है ऐसे तीनों भाव स्वरूप ज्ञान एक है यही तय सामान्य विशेष स्वरूप वस्तु कहिए 30 मात्र ही ज्ञान मात्र कहिए सो अनुपम करने वाला ऐसा ही अनुभव करने वाला ऐसा ही अनुभव करे जो ऐसा ज्ञान भाव यह मैं हूँ ही अब कई है अनुभव की दशा में अनेक रूप दिखे है त्यू यथार्थ ज्ञाता निर्मल ज्ञान को बोले नहीं ठीक है कई होता બેન આ જ્યારે વાંચ્યું ત્યારે એવું થયું કે આહા કેવળ જ્ઞાનની પર્યાયમાં સપર પ્રકાશક નિશ્ચયવાર ઓહો એમાં એ લીટીમાં લખ્યું કે સબર પ્રકાશક પણ કથનચિત છે એ વાંચીને હું ઠરી ગયો આહા એમાંય કથનચિત એમાંય સર્વથા નહીં કેવળી ભગવાન પોતાને જાણે ને પરને જાણે એવું સર્વથા સ્વરૂપ નથી એ સર્વથા માને અજ્ઞાની થઈ જાય બેન બરાબર હું કહું બરાબર છે ભાઈ એકદમ લોકો સર્વથા જ માને છે એટલે ઈ કેવળીના નામે પણ વ્યવહારનો પક્ષ આવી ગયો આ વ્યવહારનો જ પક્ષ થયો વ્યવહારનો પક્ષ થયો ને વ્યવહાર સબર પ્રકાશક કા પક્ષ માને વ્યવહાર કઈ વ્યવહાર કા પક્ષ છે સર્વતા માને છે કથનચિત જ્ઞાની માને છે કથનચિત જ્ઞાની માને છે કેટલું બહુ મધ્યસ્થ થઈને વિશાળતાથી કામ થાય છે બાકી મને એમ લાગેલું જ છે ઘણા વખતથી કે આનંદમાં આ થઈ જાય તો પડી જાય છે અને પછી સમ્યક દર્શન નથી આવતું શોક સંભાળો પડી જાય આપણે શોક સંભાળો લેવો પડી જાય છે અને પછી નથી આવતું એનું એક એની આનંદ તો છે નહીં એટલે એ તો પ્રશ્ન છે નહીં હવે એ અંદરમાં કેમ પાછો જતો નથી પરને જાણવાનો જેટલી માત્રામાં નિષેધ આવવો જોઈએ એટલી માત્રામાં નથી આવતું એટલે ઉપયોગતા નથી આવતું એમાં એને સર્ય સ્વપ્રકાશક આવી જાય છે એટલે આ તો સ્થૂળ વાત કરું છું કોઈ એવું નહીં સમજવાનું એકાંત પણ આમાં સ્થૂળ ઘણા પ્રકારો હોય છે સમજી ગયા એટલે એ આગમ પ્રમાણ કયું ડેન્જર છે એટલા માટે કહ્યું એમાં પરને જાણવું સ્વપૂર્વક તો પરને જાણવું ને સ્વસન્મુખ રહીને સ્વપરને જાણવું એમ સ્વસન્મુખ રહીને પરને સ્વને પરને બેને તો જાણવું ને ત્યારે પૂરી વાત આવે
ત્યારે જ્ઞાન પૂરું થાય. જ્ઞાન પૂરું થાય નકર જ્ઞાન અધૂરું રહે. હા, ભાઈ ગુણ માને છે, ભાઈ ગુણ માને છે. હા, એ ગુણ માને ગુણ માને, દોષ માનતા દોષ નથી. નથી. અરે, આ તો વિધિ નિષેધ વિધિ ક્યાંથી નિષેધ આવે? ક્યાંથી નિષેધ આવે, ક્યાંથી આવે? ભાઈ? એ તો પ્રમાણનો પગ થઈ ગયો આજે બેન. બહુ આ બહુ મને તો આજે બહુ પાકું થયું છે, એકદમ પાકું થયું છે, બહુ સ્પષ્ટ થયું છે. જો આમાં પણ એ જ વાત છે. શ્રી સમયસાર કર્મગમ શાસ્ત્ર એનો અજીવ અધિકાર ગાથા 67 છે. પર્યાપ્ત અણપર્યાપ્ત જે સૂક્ષ્મ અને બાદર બધી કહી જીવ સંજ્ઞા દેહને તે સૂત્રમાં વ્યવહાર હતી. ગાથાનો અર્થ જે પર્યાપ્ત અપર્યાપ્ત સૂક્ષ્મ અને બાદર આદિ જેટલી દેહને જીવ સંજ્ઞા કહી છે તે બધી સૂત્રમાં વ્યવહારથી કહી છે. ટીકા બાદર સૂક્ષ્મ એકેન્દ્રિય દ્વિએન્દ્રિય ત્રિજેન્દ્રિય ચતુન્દ્રિય પંચેન્દ્રિય પર્યાપ્ત અપર્યાપ્ત એ દેહની સંજ્ઞાઓને સૂત્રમાં જીવ સંજ્ઞાપણે કહી છે. તે પરની પ્રસિદ્ધિને લીધે હિના ઘડાની જેમ વ્યવહાર છે. એ જે વ્યવહાર અપ્રયોજન અર્થ છે, અર્થાત તેમાં પ્રયોજનભૂત વસ્તુ નથી, તે વાતને સ્પષ્ટ કરે છે. હવે આપણો વિષય જે ચર્ચાનો એ વિષય લઈએ છે આચાર્ય મહારાજ. જેમ કોઈ પુરુષને જન્મથી માંડીને માત્ર ઘીનો ઘડો જ પ્રસિદ્ધ એટલે જાણીતો હોય, તે સિવાયના બીજા ઘડાને તે જાણતો ન હોય. ઘીનો ઘડો ઘીનો ઘડો ઘીનો ઘડો તો એ દ્રઢ થઈ ગયો કે ઘડો તો ઘીનો જ હોય, એ એને પ્રસિદ્ધ થઈ ગયું. એને જ્ઞાન ને શ્રદ્ધામાં એવું ઘૂંટાઈ ગયું છે. તેને સમજાવવા ઘીનો ઘડો નથી છતાં ઘીનો ઘડો માને છે, તેને યથાર્થ સાચું સ્વરૂપ સમજાવવા, તેને સમજાવવા જે આ ઘીનો ઘડો ઇન્ટુ કોમા કહ્યું, જે આ ઘીનો ઘડો પછી છે જુદો શબ્દ પાડ્યો છે, તે માટીમય છે, ઘીમય નથી. એમ સમજાવનાર વડે ઘડામાં ઘીના ઘડાનો વ્યવહાર કરવામાં આવે છે. સમજાવનારને સમજાવવું છે માટીમય ઘડો, છતાં ઓલાને સમજાવતી વખતે એની ભાષાથી કહે છે કે ઘડામાં ઘીના ઘડાનો ઇન્ટુ કોમા પૂરું નો વ્યવહાર કરવામાં આવે છે. કારણ કે પેલા પુરુષને ઘીનો ઘડો જ પ્રસિદ્ધ છે, જાણીતો છે, વ્યવહાર પ્રસિદ્ધ છે, નિશ્ચયની ખબર નથી. તેવી રીતે આ અજ્ઞાની લોકને અનાદિ સંસારથી માંડીને ઓલું જન્મથી માંડીને હતું, આ અનાદિ સંસારથી માંડીને અશુદ્ધ જીવન પ્રસિદ્ધ છે. જો આપણે કહ્યું તો હમણાં કે એને વ્યવહાર જ પ્રસિદ્ધ છે, અશુદ્ધ જીવ જ હોય એ એને પ્રસિદ્ધ છે. હવે ઓલો શુદ્ધ જીવ છે એ તો એને પ્રસિદ્ધ છે નહીં, અને સમજાવવો છે એને શુદ્ધાત્મા કરુણા કરીને. અશુદ્ધ જીવ છે નહીં છતાં માને છે તો એનું અજ્ઞાન છે. હવે એને કેવી રીતે સમજાવો? અશુદ્ધ જીવ જ પ્રસિદ્ધ છે, શુદ્ધ જીવને તે જાણતો નથી. તેને સમજાવવા એમ સમજાવવું છે ને, પણ પાછી એની ભાષા લેશે. ઘી ઘડામાં ઘી તો નથી છતાં ઘડામાં ઘી નો વ્યવહાર કરીને સમજાયું. એમ તેને સમજાવવા શુદ્ધ જીવનું જ્ઞાન કરાવવા જે આ વર્ણાદિમાન વર્ણાદિ વાળો જીવ છે તે જ્ઞાનમય છે, વર્ણાદિમય નથી. એમ સૂત્ર વિશે જીવમાં જો ઘડામાં
ઘી, એમ જીવમાં નથી છતાં કહે છે જીવમાં વર્ણાદિમાનપણાનો વ્યવહાર કરવામાં આવ્યો છે. ઘડામાં ઘી નથી છતાં ઘડામાં ઘી છે એવો વ્યવહાર કરવામાં આવે છે. એમ સૂત્રમાં જીવમાં વર્ણાદિમાનપણાનો વ્યવહાર કરવામાં આવ્યો છે. કારણ એ વ્યવહાર શા માટે કરવામાં આવ્યો? આચાર્ય ભગવાને એવું કથન કેમ કર્યું? કારણ કે તે અજ્ઞાની લોકને વર્ણાદિમાન જીવન પ્રસિદ્ધ છે. વર્ણાદિમાનથી રહિત શુદ્ધ આત્માની પ્રસિદ્ધિ એને થઈ નથી. એને સમજાવવા માટે એની ભાષાથી એમ કહેવામાં આવે સૂત્રમાં કે વર્ણાદિ વાળો જીવ, એમ શાસ્ત્રમાં રાગી જીવ, દુઃખી જીવ એમ કહેવામાં આવે. જે એને પ્રસિદ્ધ છે એ પ્રસિદ્ધ દ્વારા અપ્રસિદ્ધ તત્વ સમજાવવું છે. જે જ્ઞાયકને જાણતો નથી એને એમ જ કહેવાય કે જ્ઞેયને જાણે માટે આત્માને જાણનાર જ્ઞાયક એમ નામ કહેવામાં આવે, પ્રસિદ્ધ છે. આ વાત જગતને પ્રસિદ્ધ છે. જ્ઞેયને જાણે તેને નામ જ્ઞાન. આનું નામ જ્ઞાન નહીં. આનું નામ જ્ઞાન કેમ નહીં? જાણતું નથી માટે આનું નામ જ્ઞાન નહીં. પણ જ્ઞાન કેને કહેવાય? કે જે આને જાણે એનું નામ જ્ઞાન, આને જાણે એનું નામ જ્ઞાન, આને જાણે એનું નામ જ્ઞાન, આને જાણે એનું નામ જ્ઞાન. એ વાત જગતને પ્રસિદ્ધ છે. એ વ્યવહાર જગતને પ્રસિદ્ધ છે અને એને નિશ્ચય માની લીધું છે પાછું, એટલે અજ્ઞાન થઈ ગયું છે. હવે જે એને પ્રસિદ્ધ છે એવા જીવને એમ કે છે કે જ્ઞેયને જાણે છે માટે આત્માને જ્ઞાયક એવું નામ પ્રસિદ્ધ છે. આહા, એટલી ત્યાંથી વાતો પડી. પરંતુ ખરેખર એ જ્ઞેય જણાય છે ત્યારે જ્ઞાયક જ જણાય છે. માટે જ્ઞેય કરતા શુદ્ધતા એને નથી. જ્ઞેયને જાણે માટે જ્ઞાન એ કાઢી નાખ્યું. જ્ઞાન તો જ્ઞાનથી થાય છે, ભલે જ્ઞેય નિમિત્ત હોય. એમ એને પ્રસિદ્ધ છે કે જ્ઞેયને જાણે માટે જ્ઞાન. એને અપ્રસિદ્ધ છે કે જ્ઞાન જ્ઞાયકને જાણે છે, જ્ઞેયને નહીં. એ અપ્રસિદ્ધ છે. એને નિષેધ કરીને સમજાવે છે કે જ્ઞાન તો આત્માને જ જાણે છે. જ્ઞાન આત્માનું છે, જ્ઞેયનું છે નહીં. જ્ઞાન જ્ઞાયકમાં તન્વય થઈને જ્ઞાયકને જાણે છે, એ ખરી વાત છે. ત્યારે એને વ્યવહારનો નિષેધ થઈ અને અભિમુખ જ્ઞાન થઈને જાણનારો જણાય છે. એમાં આવતા એને અનુભવ થાય છે અને વ્યવહારનો પક્ષ છૂટી જાય છે. વ્યવહારનો પક્ષ છૂટે ને પછી વ્યવહાર આવે છે. પછી વ્યવહાર આવે છે. વ્યવહારનો પક્ષ રાખે તો વ્યવહાર ના આવે. વ્યવહારના પક્ષમાં વ્યવહાર પણ નહીં ને નિશ્ચય પણ નથી. બે ગુમ થઈ ગયું. વ્યવહારનો પક્ષ એટલે અજ્ઞાન. એમાં વ્યવહાર નથી, નિશ્ચય નથી. વ્યવહારનો પક્ષ છૂટ્યો ને અનુભવ થયો તો નિશ્ચયથી જ્ઞાનમાં આત્મા જણાયો. ત્યારે વ્યવહારે પર પદાર્થ જ્ઞાનમાં જણાય છે. બસ એટલો વ્યવહાર જાણેલો થાય. એને પ્રસિદ્ધ છે વ્યવહાર. એ પ્રસિદ્ધ દ્વારા અપ્રસિદ્ધ સમજાવવો છે. એ પ્રસિદ્ધ છે. અશુદ્ધ જીવ પ્રસિદ્ધ છે અજ્ઞાની એમ લખ્યું. વર્ણાદિમાન અશુદ્ધ જીવ પ્રસિદ્ધ છે. હવે ઘડામાં પણ ઘી છે એમ કહ્યું એને સમજાવવા માટે. ઘડામાં ઘીનો વ્યવહાર કરીને સમજાવે છે. એમ વર્ણાદિમાન જીવ છે તે જ્ઞાનમય છે, વર્ણાદિમાન નથી. જ્યારે જીવને વર્ણાદિમાન કહે છે ત્યારે પણ જીવ તો જ્ઞાનમય જ છે, વર્ણાદિમાન નથી. પણ એને કેવું પડ્યું કે એને પ્રસિદ્ધ છે ને, એને પ્રસિદ્ધ છે ને એ દ્વારા વાત કરે તો ઉભો રહીએ. હા, રાગી જીવ, દુઃખી જીવ, હા એ તો અમે માનીએ છીએ. અને આ એક ગુરુ કહે છે ભાઈ પૂર્ણ વિરામ નથી થયો હજી તો સાંભળતો ખરો. એ કહે છે કે તું માનસી આ છે. હવે અમે આગળ કહીએ છીએ કે આમ છે ને આમ નથી. જ્ઞાનમય છે ને રાગમય. એટલે ઓલી બધા જીવો જીવ માત્ર નિગોદનો જીવ હોય કે સિદ્ધનો જીવ, જીવ માત્ર જ્ઞાનમય છે, જીવ માત્ર રાગમય નથી. જીવ માત્ર સુખમય છે, દુઃખમય. કોઈ જીવ નથી, કોઈ જીવ દુઃખી નથી. દુઃખ તો લક્ષણ આશ્રમનું છે, જીવનું લક્ષણ છે. આશ્રમ દુઃખી છે, આશ્રમમાં દુઃખ છે એને ક્યાં અમે ના પાડીએ? અમે તો જીવનું સ્વરૂપ કહીએ છીએ. વિચાર કરીને સમજમાં લઈએ એની ભ્રાંતિ તૂટી જાય તરત જ આમ કામ થઈ જાય. બેને તો એમ કહ્યું કે થાય તો ક્ષણવારમાં થઈ જાય,
ન થાય તો કેટલું કાઢવું